નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશ ગ્રામરની લેક્ચર સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું ડૉક્ટર ઉજ્જવલ પંડિત આજે આપને ઇંગ્લિશ ગ્રામરના ટોપિક વિશે થોડી જાણકારી આપી રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, સ્પર્ધાત્મક પરીક્ષામાં અંગ્રેજી વિષય એ વિદ્યાર્થીઓ માટે ઘણી બધી મુશ્કેલીવાળો રહ્યો હોય છે, પરંતુ જો આપણે એમાં મૂળભૂત અને પાયાના દરેક ટોપિક્સનું ડિટેલમાં એટલે કે છણાવટપૂર્વક અભ્યાસ કરીશું તો કદાચ એ ફોરેન લેંગ્વેજ હોવા છતાં પણ આપણને યુઝફુલ થઈ શકે છે. ઇંગ્લિશ ગ્રામરમાં જે ટોપિક છે એમાં સૌથી પ્રથમ જેની ખૂબ જ જરૂરિયાત છે એવા ટોપિક વિશે આજે આપણે રજૂઆત કરીએ. તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનું એવું કહેવું હોય છે કે આર્ટિકલ્સ જે ટોપિક આપની સામે પ્રસ્તુત હું કરી રહ્યો છું તો એમાં સ્કૂલના સમયથી અથવા કોલેજના કાળ દરમિયાન આપણે ઘણા બધા નિયમ, ઘણા બધા એક્ઝામ્પલ્સ, ઘણી બધી રેફરન્સ બુકનો ઉપયોગ કર્યો હોવા છતાં હજુ સુધી પણ અમુક નિયમમાં, અમુક રેગ્યુલર એક્ઝામ્પલ્સમાં, અમુક અપવાદરૂપ કિસ્સાઓમાં હજુ ક્લેરિટી આવી નથી. તો આપણે એવો પ્રયત્ન કરીએ કે જેના કારણે ઇંગ્લિશ ગ્રામરના આ ટોપિક જેનું નામ છે આર્ટિકલ, તેના વિશે આપણે વિગત અને વિસ્તારથી માહિતી મેળવી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપ સૌને ખ્યાલ જ હશે કે ઇંગ્લિશ ગ્રામરના આ ટોપિક જેનું નામ છે આર્ટિકલ, એના મુખ્ય 3 પ્રકાર છે. જે પ્રકાર પ્રમાણે આપ જોઈ શકો છો, એ, એન અને ધ. તો આ 3 જે આર્ટિકલ છે એ 3 આર્ટિકલના ઉપયોગ કરતી વખતે આપણે શું ધ્યાનમાં રાખવાનું છે તેની વાત કરતા હોઈએ ત્યારે ખાસ કરીને આર્ટિકલ જે વાક્યમાં નામની પહેલા ઉપયોગમાં લેવાય છે અને જ્યારે એનો ઉપયોગ કરીએ ત્યારે એના અમુક ચોક્કસ નિયમ છે તેનો સહારો આપણે લઈ શકીએ. હવે ઇંગ્લિશ ગ્રામરમાં જે આર્ટિકલની આપણે વાત કરી એને 3 અલગ ભાગમાં વિભાજિત કરી શકાય છે. હવે વિભાજિત જે આર્ટિકલ આપણે કરી રહ્યા છીએ 3, એને આપણે કેટેગરી શા માટે પાડવી પડે? તો ઘણી વખત એવું બનતું હોય છે કે આપણને જો એ કેટેગરીનો ખ્યાલ હોય, જો આપણે એના વિશે માહિતી મેળવેલી હોય તો આપણને જ્યારે પરીક્ષામાં કોઈ વાક્ય પૂછાયેલું હોય તો તરત ખ્યાલ આવી જશે કે આ આર્ટિકલ આ કેટેગરીને બિલોંગ કરે છે અને જેથી આપણી વિચારવાની જે પ્રોસેસ છે એ થોડી ઝડપી બની શકે, થોડી સરળ બની શકે. તો આપણે સૌથી પહેલાં આર્ટિકલ્સને 3 અલગ આર્ટિકલ્સને આપણે વિભાજિત કરવાના છીએ. તો હું આપને જણાવી દઉં કે એ કેટેગરી કઈ છે મિત્રો. તો સૌથી પહેલાં આર્ટિકલની પહેલી કેટેગરીમાં આપણે મૂકીએ છીએ ઇનડેફિનેટ, એટલે કે અચોક્કસ. અચોક્કસ એટલે કે જેની અંદર આપણને જે નાઉન આપેલું હશે, જે નામ આપેલું હશે, એના વિશે કોઈ ચોક્કસ માહિતી નથી મળતી. તો સૌ પ્રથમ આપણે આર્ટિકલ એ અને આર્ટિકલ એન ને આપણે અચોક્કસ આર્ટિકલ તરીકે મૂકી શકીએ. તો અહીંયા ખૂબ જ ધ્યાનમાં રાખવા જેવું છે, આર્ટિકલ એ અને એન આ બંનેને આપણે મૂકીએ છીએ અચોક્કસ કેટેગરીમાં. આ બાબત આપણે યાદ રાખવી પડશે. આ ઉપરાંત બીજી જે કેટેગરી છે એ છે ડેફિનેટ, જેમાં આપણે ધ આર્ટિકલનો સમાવેશ કરીએ છીએ. તો ઘણીવાર એવું બને કે કોઈ વિદ્યાર્થીને કોઈ નિયમની માહિતી ન હોય, માત્ર અભ્યાસથી, માત્ર એના નોલેજથી એવું બને કે કોઈ એક એક્ઝામ્પલ પૂછેલું હોય. ધારો કે હું કોઈ મૂકું કે ફોર એક્ઝામ્પલ આઈ હેવ વિઝિટેડ બ્લેન્ક પેસિફિક ઓશન. તો પેસિફિક ઓશન નામનું નાઉન આપણને ખબર છે કે એ એક યુનિક છે, એક અજોડ વસ્તુ છે. તો એની આગળ નિયમની માહિતી મેળવ્યા વગર માત્ર ચોક્કસ હોવાના કારણે આપણે એને આર્ટિકલ ધ મૂકી શકીએ. તો સૌથી પહેલાં આર્ટિકલ, એની 2 કેટેગરી, ઇનડેફિનેટ કેટેગરીમાં આર્ટિકલ એ અને એન અને ડેફિનેટ કેટેગરીમાં આપણે આર્ટિકલ ધનો સમાવેશ કરી શકીએ. આ ઉપરાંત જ્યારે આર્ટિકલનો ઉપયોગ વાક્યમાં કરવામાં આવે ત્યારે હંમેશા તે નામની પહેલાં મૂકવામાં આવે છે. હવે આ વાક્ય એટલા માટે આપની સમક્ષ પ્રસ્તુત કરેલું છે કારણ કે ઘણી બધી વાર આપણે જે પાર્ટ્સ ઓફ સ્પીચની માહિતી મેળવીશું એની અંદર નાઉન એટલે કે નામ જ્યારે આપણને એનો ખ્યાલ આવતો હોય અને આપણે વાક્યમાં એને આઈડેન્ટિફાઈ કરી શકીએ, એને ઓળખી શકીએ, ત્યારે એની પહેલાં આપણે આર્ટિકલ મૂકવાનો છે. યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો કે નામની પહેલાં, આ શબ્દ આપણા માટે ખૂબ જ અગત્યનું રહેશે. નામની પહેલાં આપણે આર્ટિકલનો ઉપયોગ કરી શકીએ. તો આર્ટિકલ ક્યાં મુકાય તેની માહિતી તો આપણને મળી ગઈ છે. જેમ કે હવે એના એક્ઝામ્પલની વાત કરીએ તો અહીંયા એક્ઝામ્પલ મૂકેલું છે, આઈ એમ એ સ્ટુડન્ટ.
તો ઇંગ્લિશ ગ્રામરના બંધારણ પ્રમાણે સૌથી પહેલા વાક્યમાં કર્તા હોવો જોઈએ, જે આઈ છે, ક્રિયાપદ હોવું જરૂરી છે, જે એમ છે. હવે આ જે સ્ટુડન્ટ નામનો જે શબ્દ છે, જે કર્મના સ્થાને છે, જે વાક્યના અંતે હોય, અને એ બંધારણની દ્રષ્ટિએ કર્મ છે, પરંતુ ગ્રામરની દ્રષ્ટિએ એ ઓબ્જેક્ટ, એટલે કે આપણું અત્યારે નાઉન પણ છે. તો આ નામની પહેલા, એટલે કે અહીંયા મેં આર્ટિકલ મૂકેલો છે. હવે જો આર્ટિકલ ન હોય તો શું થાય? આપણે આવું કોઈ વાક્ય સાંભળીએ, આઈ એમ સ્ટુડન્ટ, તો એ વાક્ય બંધારણની દ્રષ્ટિએ અને મીનિંગ, એટલે કે વાક્યના અર્થની દ્રષ્ટિએ પણ વાક્યને પરિપૂર્ણ કરતું નથી. તો આર્ટિકલ એનું હોવું અહીંયા ખૂબ જ જરૂરી છે, કારણ કે જો આપણને વાક્યમાં આપેલું નાઉન ક્વોલિફાય કરવું હોય તો એના માટે આર્ટિકલ હોવો જોઈએ. તો અહીંયા આપણે એ વાતનું ખૂબ જ ધ્યાન રાખીશું કે આપણે આર્ટિકલ પ્રોપર જગ્યાએ મૂકીએ છીએ. હવે આર્ટિકલ ક્યાં ન મૂકવો, તો જે પ્રમાણે આપ જોઈ રહ્યા છો, આ ઉપરાંત વ્યક્તિવાચક નામની પહેલા ક્યારેય આર્ટિકલ મૂકવામાં આવતો નથી. એનો મતલબ કે આપણને પરીક્ષામાં એવી બ્લેન્ક આપેલી હોય કે હી ઇઝ બ્લેન્ક અમિતાભ બચ્ચન, તો વ્યક્તિનું નામ આવ્યું, તો અમિતાભ બચ્ચન વ્યક્તિવાચક નામ છે, તો એના એ નામની પહેલા આપણે ક્યારે પણ આર્ટિકલ મૂકી શકતા નથી. તો સૌ પહેલા આર્ટિકલ ક્યાં મૂકી શકાય? એટલે નામની પહેલા, પરંતુ એ નામ કોમન નાઉન, એટલે કે જાતિવાચક નામ હોવું જોઈએ. અને આર્ટિકલ ક્યાં ન મૂકી શકાય? તો વ્યક્તિવાચક નામની પહેલા ક્યારે આર્ટિકલ મુકાતો નથી. તો આપણે મિત્રો આ બાબતનું ખૂબ જ ધ્યાન રાખીશું જ્યારે આપણે આ કોઈ પણ પર્ટિક્યુલર આર્ટિકલની ચર્ચા કરતા હોઈએ, અને એ ક્યાં મૂકવું જોઈએ અને ક્યાં ન મૂકવું જોઈએ, એના વિશે આ બે નિયમ ખૂબ જ મહત્વના છે. હવે મિત્રો આપણે જનરલ ઇન્ફોર્મેશન મેળવ્યા પછી જો કોઈ સ્પેસિફિક અથવા પર્ટિક્યુલર આર્ટિકલની વાત કરવા માંગતા હોઈએ તો એમાં સર્વપ્રથમ આર્ટિકલ એનો સમાવેશ આપણે કરી શકીએ. જેમ કે હવે આપણે ઓળખીશું માત્ર આર્ટિકલ એ એવું નહીં, પણ ઇનડેફિનેટ આર્ટિકલ એ. એટલે દરેક વિદ્યાર્થીએ આ વસ્તુ યાદ રાખવાની છે કે હવેથી એ અને એન જ્યારે આપણે બોલીએ તો માત્ર એને આપણે આર્ટિકલ નહીં કહીએ, પણ હવેથી આપણે એમને ઇનડેફિનેટ આર્ટિકલ, એટલે કે અચોક્કસ આર્ટિકલ તરીકે ઓળખીશું. એટલે કે એવો આર્ટિકલ જેની પહેલા જે નામ આપેલું હશે એ અચોક્કસ હોઈ શકે. હવે સૌથી પહેલી માહિતી કે ઇંગ્લિશ આલ્ફાબેટ, જેને આપણે A to Z તરીકે ઓળખીએ છીએ, એની સંખ્યા, ટોટલ સંખ્યા જે આપ જોઈ શકો છો 26, એટલે કે 26 છે. એમાં બે અલગ અલગ પ્રકારના આલ્ફાબેટ્સ આપણે એડ કરેલા છે, જેમાં સૌથી પહેલો છે સ્વર, જેમાં A, E, I, O અને U, એટલે એની સંખ્યા છે 5, જેને આપણે ઇંગ્લિશમાં વોવેલ્સ તરીકે ઓળખીએ છીએ, એટલે કે સ્વર. અને એ સિવાય બાકીના 21, એટલે કે કોન્સોનન્ટ, જેને આપણે વ્યંજન કહીએ છીએ, એની સંખ્યા છે 21. એટલે આ આંકડાકીય માહિતી એટલા માટે મિત્રો આપી રહ્યા છીએ કે થોડુંક આપણને ખ્યાલ રહે, કારણ કે આપણે સ્વર અને વ્યંજન આનો વારંવાર ઉપયોગ કરવાનો આવશે બે રીતે. એક તો આપણે એને લખતી વખતે જોવાનું પણ છે, અને એની સાથે આપણે એનો ઉચ્ચાર પણ કરવાનો છે. તો આ તમામ વસ્તુનું આપણે ધ્યાન રાખીશું. હવે આપણો આર્ટિકલ એ, જેનો વાક્યમાં ઉપયોગ કરીએ ત્યારે એની અમુક પૂર્વ શરત છે, જેને આપણે અંગ્રેજીમાં પ્રી કન્ડિશન્સ કહીએ છીએ. જો આ પ્રી કન્ડિશન્સને આપણે ફોલો કરીએ, ધારી લઈએ કે આપણને કોઈ એક વાક્ય આપેલું છે, એમાં પૂર્વ શરતનું જો પાલન થતું હોય તો આપણે 100% એમાં આર્ટિકલ એ મૂકી શકીએ છીએ. તો સૌથી પહેલા આપણને આપેલું નામ એક વચનવાળું હોવું જોઈએ, જેને આપણે ઇંગ્લિશમાં સિંગ્યુલર તરીકે ઓળખીએ છીએ. ઘણીવાર એવું બનશે મિત્રો કે અમુક અંગ્રેજીના શબ્દો સાથે આપણે પરિચય કેળવવો પડશે. આપણને એવું લાગે કે આ શબ્દ આપણા માટે અઘરો છે, પણ ધીરે ધીરે ગ્રેજ્યુઅલી જેમ એક વચનને આપણે સિંગ્યુલર કહીએ એ રીતે બહુવચનને આપણે પ્લુરલ કહીએ છીએ. તો પહેલી કન્ડિશન છે કે આપણને આપેલું નામ એક વચનવાળું હોવું જોઈએ. હવે માની લઈએ કે બોય આપેલું છે અને બોયઝ એવું આપેલું છે, એસ આપેલો છે, તો એ બહુવચનવાળું હોઈ શકે. આપણે અત્યારે જરૂર છે એક વચનવાળા નામની. સેકન્ડ કન્ડિશન, તે ગણી શકાય તેવું હોવું જોઈએ. તો ગણવું એટલે કાઉન્ટ, અને એના ઉપરથી કાઉન્ટેબલ, એટલે કે ગણી શકાય તેવું. તો આપણને આપેલું નામ જે એક વચનવાળું હતું તે ગણી શકાય તેવું હોવું જોઈએ. હવે સૌથી અગત્યની બાબત છે
કે તમે કોઈ પણ નાઉન જ્યારે લખો છો, ફોર એક્ઝામ્પલ હું આવું કોઈ લખું છું બોય, તો આ આખો શબ્દ થયો જેનો પહેલો અક્ષર અત્યારે મારે આઈડેન્ટિફાઈ કરવાનો છે. જેમ કે પહેલો અક્ષર, આ આખો શબ્દ છે એનો પહેલો અક્ષર આપણી પાસે અત્યારે હાલ વ્યંજન હોવો જોઈએ. આપણે જે કેટેગરીમાં સ્વર અને વ્યંજનની વાત કરી કે 5 સ્વર હોવા જોઈએ અને 21 વ્યંજન હોવા જોઈએ, તો એ ઈ આઈ ઓ યુ સિવાયનો હોવો જોઈએ. જેમ કે અત્યારે જોઈ શકો છો આપ કે બી જે છે એ સ્વર નથી પણ વ્યંજન છે. તો ત્રીજી કન્ડિશન આ છે. હવે સૌથી અગત્યની વાત જેને અંગ્રેજી ભાષામાં અથવા અંગ્રેજી ગ્રામરમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્સ અપાયું છે એ છે ઉચ્ચારણ શાસ્ત્ર, જેને આપણે કહીએ છીએ પ્રનન્સિએશન. તો એના ઉપર પણ આર્ટિકલનો ખૂબ જ વધારે આધાર રહેલો છે. તો આ જે શબ્દ મેં લખેલો છે બોય, જેને ગુજરાતીમાં હું આવું લખું તો બ એવું બોલાશે અને પછી ઇંગ્લિશમાં હવે આપણે કહીએ કે બી, તો એનો મતલબ જે લખાય છે એ પણ અત્યારે હાલ વ્યંજન છે અને જે બોલાય છે એ પણ ઉચ્ચારણ શાસ્ત્રની દ્રષ્ટિએ વ્યંજન છે. ઘણી વખત મિત્રો એવું બનશે કે તમે જે શબ્દ લખી રહ્યા છો એનો પ્રથમ અક્ષર લખાતો હોય સ્વર, બોલાતો હોય વ્યંજન, અથવા બોલાતો હોય વ્યંજન અને લખાતો હોય પણ વ્યંજન. ડિપેન્ડ્સ. ઇંગ્લિશ લેંગ્વેજમાં આ પ્રકારના ચેન્જીસ આપણે કરી શકીએ છીએ. અથવા શબ્દોની એક આગવી પદ્ધતિ છે લખવાની. જેમ કે આપણે જ્યારે સુનામી શબ્દ લખીએ છીએ તો આપણે આ રીતે લખીએ છીએ. હવે એની અંદર આ ટી જે છે એ સાયલેન્ટ લેટર છે, તો ઘણા બધા લેટર્સ સાયલેન્ટ છે, ઘણા બધા લેટર્સ બોલાતા નથી. તો આ પ્રકારે જે આપણે ચેક કર્યું કે પહેલો અક્ષર લખાય છે એ તો વ્યંજન છે જ, પણ એ બોલાય પણ વ્યંજન એ હોવું જરૂરી છે. તો આ ખૂબ જ મહત્વની બાબત અહીંયા લખેલી છે કે જેની અંદર ઉચ્ચારણ શાસ્ત્રની દ્રષ્ટિએ પણ તે હોવો જરૂરી છે. જો આટલી શરતોનું પાલન થતું હોય તો આપણે 100% કોન્ફિડન્ટલી કોઈ પણ પ્રકારનો શંકા કે આશંકા રાખ્યા વગર આપણે આર્ટિકલ એ મૂકી શકીએ. હવે આટલી બધી ચર્ચા કરવાનું શું કારણ છે? જો આર્ટિકલ એક નાનો અમથો ટોપિક હોય તો આટલી ચર્ચા કરવાનું શું રીઝન છે? તો હું આપને જણાવી દઉં. ઘણી બધી વખત એવું બનતું હોય છે કે રૂલ્સ અને રેગ્યુલેશનની બહાર પણ જઈને ઘણા વિદ્યાર્થીઓ આર્ટિકલના આન્સર મૂકતા હોય છે, પરંતુ આપણી પાસે જો આટલી વસ્તુની સ્પષ્ટતા હોય તો જ્યારે પરીક્ષામાં આપણે આન્સર લખવા જઈશું ત્યારે આપણું મન વિચલિત નહીં થાય, કારણ કે આપણી પાસે નિયમ છે અને એ નિયમની બહાર કોઈ પણ એક્ઝામિનર પણ કોઈ એક્ઝામ્પલ બનાવવા માટે કેપેબલ હોતો નથી, સિવાય કે અપવાદરૂપ કિસ્સો હોય એની ચર્ચા આપણે કરી રહ્યા છીએ. પરંતુ આ ટોપિકમાં જો આટલી વસ્તુનું ધ્યાન રાખવામાં આવશે તો એવું કોઈ એક્ઝામ્પલ નથી જે આપણને એક્ઝામમાં થોડી ઘણી પણ મુશ્કેલી ઊભી કરી શકે. તો હવે આ નિયમની આપણે ચર્ચા કરીએ. એની અંદર આ તમામ શરત પૂરી થાય. માનો કે શરત નંબર 1 એક વચન હોવું જોઈએ, ગણી શકાય તેવું હોવું જોઈએ, એનો પ્રથમ અક્ષર એ વ્યંજન હોવું જોઈએ, અને સૌથી અગત્યનું કે ઉચ્ચારણ શાસ્ત્રની દ્રષ્ટિએ પણ એનો પ્રથમ અક્ષર વ્યંજન હોય, ત્યારે આ તમામ શરત પરિપૂર્ણ થાય છે અને આપણે એવું નક્કી કરી શકીએ કે એની આગળ આર્ટિકલ એ મૂકી શકાય. તો આ જે નિયમ છે એ જનરલ રૂલ છે. આર્ટિકલ એનો જનરલ અને પ્રથમ રૂલ છે, જે કદાચ આપણને થોડી ઘણી પણ માહિતી મળશે તો મોટાભાગની ખાલી જગ્યાઓ આ રૂલના આધારે બનતી હોય છે, અને એમાં આની માહિતી હોય તો આપણે 100% એમાં વધી શકીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ પર્ટિક્યુલર આર્ટિકલની રૂલ નંબર 1ની માહિતી મેળવ્યા પછી આપણે એવો પ્રયત્ન કરીએ કે આના એક્ઝામ્પલ્સ થોડા જોઈએ. એના આધારે આપણે કદાચ પરીક્ષાલક્ષી જે માહિતી છે એનો થોડું આપણે આઈડિયા મેળવી શકીએ. હવે સૌપ્રથમ જે પ્રમાણે મેથેમેટિક્સ ભણતા હોઈએ અને કેવી રીતે દાખલા ગણીને આપણે એનો તાળો મેળવતા હોઈએ છીએ, એ પ્રમાણે અંગ્રેજી ગ્રામરમાં રૂલ્સ અને રેગ્યુલેશન જોયા પછી એના એક્ઝામ્પલ્સની માહિતી, એનો અભ્યાસ કરવો ખૂબ જ જરૂરી છે. હવે આપણે એક્ઝામ્પલ નંબર 1 જોઈએ. શી ઇઝ અ ડોક્ટર. હવે આપણે જોવાનું છે પરીક્ષામાં અહીંયા કે ડોક્ટર નામનું જે નાઉન છે એના માટે મારે આર્ટિકલ મૂકવો છે, જેમાં આપણે સૌથી પહેલા જોઈએ કે આ એક વચન છે કે બહુવચન છે. મને જે પર્ટિક્યુલર એક્ઝામ્પલ દેખાય છે એમાં ડોક્ટર્સ નથી આપેલું, એસ નથી, એટલે પહેલી કન્ડિશન છે કે ડોક્ટર છે એક વચન વાળું છે, ગણી શકાય તેવું હોવું. થોડુંક વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો તો અહીંથી તો ખ્યાલ આવે છે, અહીંથી પણ ખ્યાલ આવે છે કે એક વચન છે, કારણ કે ઇઝ, એમ એ આપણે સામાન્ય સંજોગોમાં એક વચન માટે મૂકતા હોઈએ છીએ. તો આપણી બંને કન્ડિશન્સ ગણી શકાય તેવું હોવું, એક વચન હોવું અત્યારે પરિપૂર્ણ થાય છે.
ત્રીજી કન્ડિશન કે આપણને વાક્યમાં આપેલો જે પહેલો અક્ષર છે ડી, જે એબ્સોલ્યુટલી છે વ્યંજન, તો વ્યંજન આપણે જોઈ રહ્યા છીએ, એનો ઉચ્ચાર કરીએ તો ડ આવશે, ડ ડોક્ટર, એટલે 100% ડી થશે. તો એક વસ્તુ પણ શ્યોર થઈ ગઈ કે લખેલો જે અક્ષર છે એ પણ વ્યંજન છે અને જે બોલીએ છીએ એ પણ વ્યંજન છે. હવે સૌથી અગત્યની બાબત, તે વ્યક્તિ ડોક્ટર છે, આપણે એનું ગુજરાતી કરીએ. હવે આપણને અહીંયા આ વાક્ય વાંચ્યા પછી એવો ખ્યાલ આવશે કે આ જે વ્યક્તિની વાત કરી રહ્યા છીએ એ વ્યક્તિ આંખોના ડોક્ટર છે, હાર્ટ સ્પેશિયાલિસ્ટ છે, ન્યુરોસર્જન છે, એવું અહીંયા સ્પષ્ટતા કરી નથી. તો જ્યાં સુધી સ્પષ્ટતા ના કરી હોય એટલે કે આપણું નામ કેવું બનશે? અચોક્કસ, એટલે કે પાંચમી કન્ડિશન. અને હવે આપણે અહીંયા કોન્ફિડન્ટલી એ મૂકી શકીશું. તો આ પ્રમાણે જ્યારે આપણે આ વાક્ય ઉપર આર્ટિકલ અપ્લાય કરતા હોઈએ ત્યારે ફટાફટ, હવે આ જે પ્રોસેસ સમજાવી એ પ્રોસેસમાં આટલી વાર નથી કરવાની. આ બધી જ પ્રોસેસ મિલી સેકન્ડ કે માઇક્રો સેકન્ડમાં કરવાની છે. કારણ કે હવે જેમ જેમ આપણે રૂલ્સથી પરિચિત થઈશું એમ ધીરે ધીરે, કારણ કે આપણે બધા ટાઈમ બાઉન્ડ છીએ. આપણને જ્યારે પરીક્ષામાં ખાલી જગ્યાઓ કેવું પૂછાય છે તો 4 એના MCQ હોય છે. એ MCQ આપણા માટે કન્ફ્યુઝન પણ ઊભું કરી શકે છે અને આપણને હેલ્પ પણ કરી શકે છે. પણ હેલ્પફુલ ક્યારે છે? જ્યારે આપણે નિયમનો સહારો લઈએ ત્યારે. તો અત્યારે હાલ આની અંદર આપણે આ બાબતનું ધ્યાન રાખવું પડશે. હવે મિત્રો બીજા એક્ઝામ્પલ તરફ આગળ વધીએ. વી ફાઉન્ડ એ મેંગો. તો અત્યારે હાલ અહીંયા ફટાફટ આપણે હવે સોલ્વ કરીશું. પહેલો અક્ષર જે સ્વર દેખાય છે, એક વચન છે, ગણી શકાય તેવું છે, એનો પહેલો અક્ષર એમ એટલે કે વ્યંજન છે. હવે મેંગોમાં પણ અલગ અલગ એની પ્રજાતિ આવતી હોય છે. ધારો કે કેસર હોય છે, બદામ, ઘણા બધા પ્રકારની કેરી હોય છે. આપણને અહીંયા સ્પષ્ટતા નથી કરી કે આ જે કેરી છે એ આ પર્ટિક્યુલર પ્રજાતિને બિલોંગ કરે છે. એટલે હવે આપણે થોડુંક ઝડપથી, થોડુંક ધારો કે જે નિયમનો આપણે સહારો લીધો એના આધારે આપણે કહી શકીએ કે અહીંયા આર્ટિકલ એ મૂકી શકાય. તો અત્યારે હાલ આપણે જે બે એક્ઝામ્પલ જોયા એ બંને એક્ઝામ્પલમાં ફરી ડોક્ટર નામનો શબ્દ અને મેંગો નામનો શબ્દ, આ બે નાઉન માટે આપણે એક્ઝામ્પલ મૂકી રહ્યા છીએ. હવે ત્રીજા એક્ઝામ્પલ તરફ આગળ વધીએ. દે હેવ અ સ્કૂટર. હું એવો પ્રયત્ન કરી રહ્યો છું કે તમને અલગ અલગ વ્યક્તિનું નામ, અલગ અલગ વસ્તુનું નામ, જેમ કે પહેલામાં વ્યક્તિવાચક છે, આમાં કોઈ ફ્રૂટની માહિતી આપી. સ્કૂટર જેને આપણે નિર્જીવ વસ્તુ કહીએ છીએ, રાઈટ? નિર્જીવ શબ્દ માટે વપરાતો ઇંગ્લિશ વર્ડ કયો હોઈ શકે? મોટાભાગના લોકો નોન લિવિંગ કહેતા હોય છે, પરંતુ એ સાચો શબ્દ નથી. એના માટેનો શબ્દ છે ઇનએનિમેટ. તો ધીરે ધીરે આપણે એ બાજુ પણ જઈશું કે ધારો કે ગ્રામરની સાથે આપણે વોકેબ્યુલરી પણ જોવાની થોડી થોડી. તો હું બધાને એવી વિનંતી કરીશ કે શક્ય હોય તો તમારી પાસે જોટ ડાઉન કરવાની સિસ્ટમ પણ હોવી જોઈએ. એટલે જેમ જેમ આપણે લખતા જઈશું એમ નવા શબ્દોનો પરિચય કેળવા જોઈએ. કારણ કે આપણને ઘણી બધી વખત પરીક્ષામાં વોકેબ્યુલરી પણ આવતી હોય છે. એટલે હું એવો પણ પ્રયત્ન કરીશ કે તમને ઘણા બધા શબ્દો આપી શકું. ઓકે, તો અહીંયા સ્કૂટર જે છે એ નિર્જીવ છે. ફરી એવો પ્રયત્ન કરીએ કે બધા નિયમ અહીંયા અપ્લાય કરીએ. તો પહેલો જે અક્ષર છે, એક તો પહેલા એક સ્કૂટરની વાત કરી છે, એક વચન છે. ફરી પાછું તમે જોઈ શકો છો હેવ, એટલે હેવ ઘણી વખત એક વચનમાં વપરાતો છે. અહીંયા તો કર્તાના કારણે હેવ આપેલું છે, પણ એ રીતે આપી શકાય. હવે સ્કૂટર, તો એક જ સ્કૂટર છે, સ્કૂટર્સ એવું આપેલું નથી. બીજું ગણી શકાય છે, પહેલો અક્ષર એસ જે AEIOU સિવાયનો છે એટલે કે વ્યંજન છે. આ ઉપરાંત અત્યારે હાલ સ્કૂટર કઈ કંપનીનું છે, માનો કે LML છે, બજાજ છે કે બીજી કોઈ કંપની, એવું મને સ્પષ્ટતાપૂર્વક આપ્યું નથી. એના ફ્યુઅલ વિશે માહિતી આપી કે સ્કૂટરમાં માનો કે ઘણી બધી વાર CNG કીટવાળું પણ સ્કૂટર આવતું હોય છે, ઇલેક્ટ્રિક સ્કૂટર પણ આવતું હોય છે. તો હજુ સુધી આ નામ મારા માટે અચોક્કસ છે. તો જે પ્રમાણે આપણે ડોક્ટર, મેંગો, એ જ પ્રમાણે સ્કૂટર એ એવું નામ બનશે જે આ બધી કન્ડિશન્સને ફૂલફિલ કરે છે અને તેથી આપણે આર્ટિકલ એ એમાં મૂકી શકીએ. આપણે આગળ વધીએ મિત્રો. તો નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ જઈએ. હી હેઝ બ્લેન્ક કાવ. હવે અહીંયા પ્રશ્ન ઉપસ્થિત થાય કે કાવ નામનું જે પ્રાણી છે એનું તો આપણે આકાર અને બધું ઓલમોસ્ટ ફિક્સ હોય છે, તેમ છતાં આપણે કન્ડિશન્સ ઉપર ફોલો કરીએ, એને નિયમ અને રૂલ્સ થોડા લાગુ પાડીએ. તો સૌથી પહેલાં એક જ ગાયની વાત કરી છે, એક વચન છે, ગણી શકાય તેવું છે. એનો પ્રથમ અક્ષર સી છે. ઉચ્ચાર પણ માની લો કે તમને એવું થાય કે સી એટલે ઇંગ્લિશમાં સી એટલે ક થાય, તો એને ગુજરાતીમાં આપણે સી પણ કહી શકીએ અને કે પણ કહી શકીએ.
પણ આ બંને સી ગણો કે કે ગણો બંને કેવા થવાના છે? બંને એ કેસમાં વ્યંજન થશે. એટલે ઘણીવાર એક શબ્દ ઉપરથી બે શબ્દ બને છે પણ બંને વ્યંજન થતા હશે. જેમ કે વમાં એવું થશે. ફોર એક્ઝામ્પલ, તમે જ્યારે વ મૂકશો ગુજરાતીમાં વ, તો એનો વી પણ થશે અને ડબલ્યુ પણ થશે, પણ બંને કેવા છે? વ્યંજન છે. અહીંયા અગત્યની બાબત કે એનો ઉચ્ચાર પણ આવી ગયો. હવે કાવ એક વચન હોવા છતાં અચોક્કસ કેમ થયું? તો ગાયમાં પણ અલગ અલગ પ્રકારની પ્રજાતિ હોય છે જે આપણને ક્લિયરલી આપેલી નથી. તો આ કેસમાં પણ આપણે અત્યારે હાલ કહી શકીએ કે આ જે નાઉન છે એ અચોક્કસ છે અને એની અંદર આપણે આનો જ્યારે પણ તમે એ લખો ત્યારે શ્યોર આ બધી જ કન્ડિશન્સ ફોલો થાય એવું આપણે કરવાનું છે. હવે હજુ એક એક્ઝામ્પલ જોઈએ, જે એક્ઝામ્પલ ખૂબ જ ટ્વિસ્ટ એક્ઝામ્પલ થયેલું છે. એટલે કે ઘણી બધી વાર વિદ્યાર્થીઓ ઉતાવળમાં જોયા વગર, પરીક્ષામાં આપણી પાસે સમય હોય છે તો સમયનો સદુપયોગ કરતી વખતે થોડુંક ધ્યાનમાં લેવાનું કે આ બધા એક્ઝામ્પલ્સ જ્યારે હોય છે તો એ ઈરાદાપૂર્વક એક્ઝામિનર દ્વારા તમને આપવામાં આવેલા હોય છે. અમુક ઇન્ટેન્શનલ હોય છે. જેમ કે આપણું ધ્યાન તરત અહીંયા જવાનું છે યુ તરફ. જેવો યુ જોયું છે એટલે મગજમાં તરત આપણને એન બ્લિંક થશે, કારણ કે આપણને ખબર છે કે એ ઈ આઈ ઓ યુ, એટલે તરત આપણે ઉતાવળમાં અહીંયા એન લખીને આવીશું. પરંતુ ધ્યાનથી જોઈએ તો આપણો છેલ્લો જે નિયમ જોયેલો પ્રોનન્સિએશનનો, ઉચ્ચારણ શાસ્ત્ર વાળો, એ આપણને અહીંયા ઉપયોગમાં આવશે. માનો કે અત્યારે હાલ આ આપણું નાઉન છે અને આ આપણા માટે વપરાયેલું એડજેક્ટિવ છે. એડજેક્ટિવ એટલે વિશેષણ, જેના વિશે માહિતી આપણે મેળવવાના છીએ. તો ખાલી જગ્યા અહીંયા આપેલી હોય તો આપણે યુ તરફ જ ધ્યાન આપીશું. હવે યુ, જેને ગુજરાતીમાં આપણે ય કહીએ છીએ, ય એટલે આપણે થશે વાય. તો તમે જે બોલ્યા એનું ગુજરાતી તો ય થયું, પણ વાય આપણો શું થઈ ગયો? વ્યંજન થઈ ગયો. તો લખતી વખતે ભલે આપણને સ્વર દેખાય છે પણ બોલતી વખતે આપણને વ્યંજન દેખાય. એટલે હવે વિદ્યાર્થી મિત્રો ધીરે ધીરે આપણે એ વસ્તુને લોક કરી દઈએ કે ભલે આપણને દેખાતો હોય સ્વર કે વ્યંજન, પણ જે બોલાતો હોય, બોલતી વખતે જેને પ્રાયોરિટી આપી હોય, એને આપણે કહી શકીએ કે આ પર્ટિક્યુલર આર્ટિકલ આવી શકે. જેમ કે હું આપણને એક સારું એક્ઝામ્પલ આપી શકું. અહીંયા ધારો કે આ જ એક્ઝામ્પલ લઈએ, જેમાં પહેલો શબ્દ લઈએ આપણે યુનિવર્સિટી અને બીજો શબ્દ લઈએ આપણે અમરેલા. આ બંનેની કમ્પેરિઝન કરીએ આપણને તરત ખ્યાલ આવી જશે. માનો કે બંનેમાં યુ છે પહેલો અક્ષર, એટલે તરત ખ્યાલ આવે કે દેખાતો જે શબ્દ છે પહેલો પ્રથમ અક્ષર એ છે સ્વર. એટલે પહેલી ઇમ્પ્રેશન ઉતાવળમાં આવે કે આપણે એન અંદર મૂકી દઈએ. હવે ઉચ્ચાર કરીએ. અહીંયા ય આવશે, જેને ઇંગ્લિશમાં આપણે વાય કહીએ છીએ, અને અહીંયા અમરેલામાં અ આવશે, જેને આપણે એ કહીએ છીએ. હવે તમે જોઈ શકો છો કે જ્યારે ઉચ્ચાર આપણે સ્વર કરીએ તો આની પહેલા મારે એ લખવું પડશે અને અહીંયા આપણે લખીએ છીએ એન. તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. પ્રથમ અક્ષર ગમે તે હોય પણ જેનો ઉચ્ચાર વ્યંજન આવતો હોય ત્યાં આપણે એ મૂકવાનો છે અને સ્વર આવતો હોય ત્યાં એન મૂકવાનો છે. આપણે એન વિશે વિગતવાર માહિતી મેળવીશું, પરંતુ એક કમ્પેરિઝન વાળું એક્ઝામ્પલ તમને આપું, તમને ખ્યાલ આવે કે અહીંયા શા માટે આપણે એ મૂકી રહ્યા છીએ. તો આ કદાચ આપણને એટલા માટે પણ યુઝફુલ થઈ જશે કે જે જગ્યાએ ટ્રેપ, એટલે કે એવું કોઈ એક્ઝામ્પલ ગોઠવેલું છે એક્ઝામિનરે, જેમાં આપણને થોડા કન્ફ્યુઝ કરવા હોય વધારે પડતા, નિયમની થોડી બહાર જઈને અપવાદરૂપ કિસ્સાઓમાં, તો આ બધું આપણને યુઝફુલ થઈ શકે. તો હવે અત્યારે હાલ આ જે એક્ઝામ્પલના આપણે જે મીડિયમ જોયું એના આધારે આપણે એવો પ્રયત્ન કરીએ કે જેમાં અત્યારે જેટલા એક્ઝામ્પલ છે એ ઠીક છે, પરંતુ પ્રેક્ટિસના માટે પણ આપણે અમુક એક્ઝામ્પલ લેવાના છીએ. હજુ આપણે આગળ વધીએ. આ એક્ઝામ્પલ ખૂબ જ અગત્યનું છે. અહીંયા વિદ્યાર્થીઓ અટમોસ્ટ કન્ફ્યુઝ થાય છે. અટમોસ્ટ જોઈ લઈએ શા માટે. વારાણસી ઇઝ અ હોલી સિટી. હોલી એટલે પવિત્ર. વારાણસી એક પવિત્ર શહેર છે. હવે વિદ્યાર્થીઓને પ્રશ્ન થાય, સાહેબ અહીંયા તમે એ શા માટે મૂક્યો છે? અહીંયા તો ધ આવવો જોઈએ. કેમ? કારણ કે વારાણસી તો ફિક્સ થઈ ગયું છે. તો આવા એક્ઝામ્પલ 100% પરીક્ષામાં આવી શકે. હું ઘણા બધા એક્ઝામ્પલ આવા આપતો રહીશ. આ એક ટિપિકલ એક્ઝામ્પલ છે જેમાં અહીંયા તમને એક નામ આપેલું હોય, અહીંયા બીજું એક નામ હોય અને એની પહેલા વિશેષણ એટલે કે એડજેક્ટિવ આપેલું હોય. માની લઈએ કે સેમ એક્ઝામ્પલ આવું છે. અહીંયા ખાલી જગ્યા આપી દઉં, પછી હું તમને કમ્પેરિઝન કરાવડાવું. તમને ધ્યાનમાં આવતું હોય તો આ પણ નાઉન છે, આ પણ નાઉન છે. જેમ અહીંયા ઈઝ છે, એમ અહીંયા હેડ છે. અહીંયા આર્ટિકલ મૂકવાનું છે. આ જે પ્રમાણે એડજેક્ટિવ છે એ પ્રમાણે આ પણ એડજેક્ટિવ છે અને આ પણ નાઉન છે. તો સેમ એક્ઝામ્પલ છે.
હવે અહીંયા શા માટે એ આવે છે અને અહીંયા પણ એ આવશે? તરત પ્રશ્ન થાય કે વારાણસી તો જિયોગ્રાફિકલી એટલે કે ભૌગોલિક રીતે ફિક્સ સિટી થઈ ગયું, પરંતુ યાદ એ રાખવાનું છે કે આપણને આર્ટિકલ વારાણસીની પહેલા કે અલ્લાદીન પહેલા આપેલો નથી. જો એવું હોત તો આપણે અહીંયા ધ મૂક્યું હોત. આ તો કોઈ પણ એક સિટીનું જે આટલો સેક્શન વિચારવાનું છે, એ હોલી સિટી, આટલું વિચારતી વખતે આપણે વારાણસી ધ્યાનમાં રાખવાનું નથી, કારણ કે એના માટે સેપરેટ આર્ટિકલ આપણે મૂકી શકીએ. અલ્લાદીન આગળ આપણે શું મૂકી શકીએ આર્ટિકલમાં? તો અલ્લાદીન વ્યક્તિનું નામ છે એટલે નો આર્ટિકલ આવશે, કારણ કે વ્યક્તિના નામની આગળ આર્ટિકલ મૂકવાનો નથી. તો આવા એક્ઝામ્પલ્સ પરીક્ષામાં જ્યારે પૂછાય ત્યારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે આમાં આપણે કોઈ પણ પ્રકારની ભૂલ, કોઈ પણ પ્રકારનું ઉતાવળું પગલું લઈ ના લઈએ, કારણ કે એક માર્ક વિદ્યાર્થીઓ આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને આર્ટિકલ આપણા માટે સ્કોરિંગ પર્ટિક્યુલર ટોપિક છે, એટલે એમાં તો આપણે ભૂલ કરવાનું આપણને અફોર્ડેબલ જ નથી, આપણને પોસાય એવું નથી. તો આઈ હોપ કે તમને આ એક્ઝામ્પલ થોડું યુઝફુલ થયું હશે. હવે એવો પ્રયત્ન કરીએ કે જેના આધારે આપણે આર્ટિકલ્સ એના જ્યારે બીજા પર્ટિક્યુલર નિયમ વિશે વાત કરવી હોય તો જોઈએ કે એમાં આપણે શું નવીનતા છે. અમુક ચોક્કસ શબ્દ જેની શરૂઆત સ્વરથી થતી હોય છે પરંતુ તેનો ઉચ્ચાર વ્યંજન થતો હોય. મેં આપને વાત કરી કે હવે પહેલો શબ્દ આપણે જોઈશું પણ બધો જ આધાર આપણે રાખીશું એના ઉચ્ચાર ઉપર, તો એ કેસમાં તેની આગળ આપણે આર્ટિકલ એ મૂકવાનો છે. જેમ કે યુનિવર્સિટી, તો અહીંયા યુનિવર્સિટીનો યુ આપેલો છે, આપણે યુનિવર્સિટી નથી બોલતા તો 100% યુ આવે, કે યુનિવર્સિટી નથી બોલતા જેથી એ આવે. જો એવું બોલતા હોત તો આપણને પહેલો અક્ષર આપેલો છે એ પણ સ્વર હોત, એનો ઉચ્ચાર પણ સ્વર હોત, તો આપણે એન મૂકી શક્યા હોત. પણ આપણે બોલીએ છીએ યુનિવર્સિટી એટલે આપણે આવે છે ય, જેને ઇંગ્લિશમાં વાય કહેવાય. એટલે આ જે નિયમ છે એવું કહેવા માંગે છે કે એનો દેખીતો અક્ષર સ્વર છે પણ એનો ઉચ્ચાર વ્યંજન થાય છે, એટલે આપણે આર્ટિકલ એ મૂકવો પડશે. લગભગ દરેક પરીક્ષાના પેપર્સમાં આવા શબ્દો જેનાથી આપણે માહિતગાર તો હોઈએ છીએ પરંતુ થોડીક ઉતાવળ, થોડોક અભ્યાસ ન કરેલો હોય, નિયમથી જાણકારી ન મેળવી હોય, તો એવા કિસ્સાઓમાં આ પ્રોબ્લેમ થઈ શકે છે. એ પ્રમાણે યુનિટ સેમ, યુનિયન એ પણ શબ્દ સેમ છે, યુનિફોર્મ. હવે એવા શબ્દ લઈએ કે કદાચ જે આપણી વોકેબ્યુલરીમાં આપણે જોયા જ ન હોય. ઘણીવાર એવું બને કે પ્રશ્ન ગ્રેમરનો ના હોય, પ્રશ્ન વોકેબ્યુલરીનો હોય. જેમ કે યુરોપિયન શબ્દથી આપણે વાકેફ છીએ. યુરોપિયન એટલે કે યુરોપ દેશના બરોબર છે, પણ હજુ સુધી એ વ્યક્તિ મેલ છે કે ફિમેલ છે આપણને નથી આપેલું, એટલે આપણે હજુ એને અચોક્કસ ગણીશું. એવો શબ્દ કે જેના વિશે આપણને કદાચ માહિતી ન હોય, એટલે આપણી વોકેબ્યુલરીમાં એ વસ્તુ વેલ્યુ એડિશન કરી રહ્યું છે. જેમ કે EWE. હવે આનો તો ઉચ્ચાર શું કરવો? સૌથી પહેલો કદાચ આપણા માટે નવો શબ્દ હોય તો જ્યાં સુધી ઉચ્ચાર નહીં આવડે ત્યાં સુધી આપણને ખબર નહીં પડે કે કયો આર્ટિકલ આપણે મૂકવો છે. તો આનો ઉચ્ચાર આપણે કરીએ છીએ EWE નો યુ, જે પ્રમાણે YOU લખાય છે એ પ્રમાણે એનો ઉચ્ચાર કર્યો આપણે. હવે જે નિયમ અહીંયા લાગુ પડશે એ નિયમ સેમ અહીંયા યુમાં લાગુ પડશે. એનો મિનિંગ છે ફિમેલ શિપ, એટલે કે ઘેટામાં જે ફિમેલ પ્રજાતિ આવે એની વાત કરી. તો અહીંયા તમે લખો છો સ્વર અને ઉચ્ચાર કરો છો એનો ય, એટલે કે અહીંયા વાય થશે. તો આ કિસ્સાઓમાં આવા શબ્દો, હવે આ પ્રશ્ન થયો વોકેબ્યુલરીનો, તો એમાં તો આપણી જે એક્ઝિસ્ટિંગ વોકેબ્યુલરી હોય એને આપણે થોડીક એક્સટેન્ડ કરી રહ્યા છીએ. આપણા ડિક્શનરીમાં થોડા શબ્દોનો આપણે સમાવેશ કરી રહ્યા છીએ. એ જ પ્રમાણે મેં એક્ઝામ્પલ આપ્યું રેમ એટલે થાય મેલ ગેટુ, તો એ આપણા વોકેબ્યુલરીમાં બે શબ્દો નવા એડ કરી આપશે. તો આવા એક્ઝામ્પલના માધ્યમથી આપણને ખ્યાલ આવશે કે આ અપવાદરૂપ નિયમનો અભ્યાસ આપણે કઈ રીતે કરી શકીએ. આપણે આની પહેલા જે નિયમ જોયો હતો એ હતો રેગ્યુલર નિયમ, જેમાં AEIOU ના નિયમ પ્રમાણે આપણે બાકીના 21 જે વ્યંજન હતા એના આધારે મૂક્યું, અને હવે જે જોઈ રહ્યા છીએ એમાં આપણે કંઈક જુદું એપ્લાય કરી રહ્યા છીએ. તો આઈ થિંક આ આપણને યુઝફુલ એટલા માટે પણ થશે કારણ કે આપણી પાસે હવે નિયમ અને એક્ઝામ્પલ બંને વસ્તુ એક સાથે અવેલેબલ છે. હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે જેમાં થોડુંક એક અલગ પ્રકારનો શબ્દ લઈએ, જેમાં શબ્દ આપણને ખ્યાલ છે પણ એની બિગિનિંગ જો ફિક્સ હોય, જેમ કે અહીંયા આપેલું છે કે આપણને આપેલા શબ્દની શરૂઆત ઓ થી થતી હોય, જેનો પહેલો અક્ષર ઓ હોય, પરંતુ જેનો ઉચ્ચાર કરતી વખતે વ્યંજન આવે, તો તેવા નામની પહેલા આર્ટિકલ એ મૂકવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે શબ્દોનો અભ્યાસ કરી જ રહ્યા છીએ
તો એવા શબ્દો પણ આપણી સમક્ષ આવશે કે જેમાં વાક્યની શરૂઆત ઓ થી થતી હોય છે. જેમ કે આઈ ફેસ્ડ એ વન વે ટ્રાફિક. હવે ફરી પાછો પ્રશ્ન ઊભો થશે કે જે પ્રમાણે આપણે યુનિવર્સિટીમાં થયું હતું, જે પ્રમાણે અમરેલામાં થયું હતું, સેમ એવું ઓમાં થશે. આપણે એવો પ્રયત્ન કરીએ કે એ શબ્દને અહીંયા લખી લઈએ, વન વે. અહીંયા બિગિનિંગ ઓ થી થઈ, ઓ એટલે વ થશે પહેલો, ભલે ઓ લખેલો હોય પણ વન વે એટલે વ લખીએ છીએ. વમાં બે શક્યતાઓ છે, વી પણ છે અને ડબલ્યુ પણ છે, પણ ઉચ્ચારણ સાથે બંને કેવા થશે? બંનેનો કેવો ઉપયોગ થવાનો? વી અને ડબલ્યુ કેવા છે? બંને વ્યંજન છે. એટલે સ્થિતિ કેવી થઈ કે તમે જે લખી રહ્યા છો ઓ એ આપણને સ્વર દેખાય છે, પરંતુ જે બોલી રહ્યા છીએ એમાં વી આવે કે ડબલ્યુ આવે એ બંને કેવા છે? વ્યંજન છે. તો આવા શબ્દોમાં ખાસ ધ્યાન રાખીશું અને એ જ રીઝનથી, એ જ કારણથી આપણે અહીંયા એ મૂકેલો છે. ઘણીવાર એવું બનશે કે પેલું એ ઈ આઈ ઓ યુ વાળું સ્ટ્રક્ચર મગજમાં ફિટ થઈ ગયું હશે તો આપણે અહીંયા 100% એન મૂકીને આવવાના છીએ, જે 100% ખોટો આન્સર છે. તો એવું થવું ન જોઈએ. આપણને તરત ખ્યાલ આવવો જોઈએ કે આપણે આ શબ્દ બોલવાનો છે, એનો પ્રથમ અક્ષરનો ઉચ્ચાર કરવાનો છે અને ત્યાર પછી જ આપણે નક્કી કરીશું કે આપણે કયો આર્ટિકલ અહીંયા એપ્લાય કરી શકીએ. તો આ બધી જ વસ્તુઓ આપણે ખાસ ધ્યાનમાં રાખવાના છીએ. હવે બીજા એક્ઝામ્પલનો થોડો અભ્યાસ કરીએ. વી સો એ વન આઈડ મેન. એક આંખવાળો માણસ અમે જોયો. જે પ્રમાણે બંધારણ આપણને કહે છે, પહેલા આપણું સબ્જેક્ટ એટલે કર્તા છે, ક્રિયાપદ. હવે આના માટે આપણે મૂકવો છે. જો પેલી જૂની કન્ડિશન આપણે એપ્લાય કરવી હોય તો મેન એટલે એક વચન છે, MEN મેન હોય તો બહુ વચન થાય. એક જ માણસની વાત કરી છે, ગણી શકાય તેવું નાઉન છે. એનો પ્રથમ અક્ષર અત્યારે હાલ તો આપણને જે દેખાય છે અહીંયાનો ઈ એટલે સ્વર છે, પરંતુ જ્યારે આપણે ઉચ્ચાર કરીશું ત્યારે ફરી વ આવશે. વન આઈડ છે એટલા માટે ફરી વી અને ડબલ્યુ આપણે જોવું પડશે. એટલે આ બધી પ્રોસેસ આપણે સબકોન્શિયસમાં વિચારવાની છે, રાઈટ. આપણે જ્યારે પરીક્ષામાં બેઠા હોઈએ ત્યારે આપણે એકદમ ફટાફટ કે ભાઈ ઓ આપેલું છે, એનો પહેલો અક્ષર આ છે, એટલે આ તમામ પ્રોસેસ આપણે ઝડપથી કરી લેવાની છે અને તરત સ્ટ્રાઇક થવી જોઈએ કે આપણે અહીંયા ઉતાવળમાં એન લખીને આવવાનું નથી. સેમ એક્ઝામ્પલ છે એટલે આપણે તરત બીજા એક્ઝામ્પલ તરફ જઈએ. મહેશ ફાઉન્ડ એ ₹1 નોટ. ફરીથી એ જ છે, જેમ વન વે ટ્રાફિક, વન આઈડ મેન, એ પ્રમાણે ₹1 નોટ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે પ્રથમ અક્ષર આપણે વાંચીશું, પ્રથમ અક્ષરનો ઉચ્ચાર કરીશું. જો ઉચ્ચાર એનો સ્વર આવે તો એન મૂકવાનું છે અને વ્યંજન આવે તો એ મૂકવાનું છે. તો હવે આપણે અત્યારે હાલ આર્ટિકલ એની જે વાત કરી એમાં સામાન્ય રીતે આપણે બે નિયમ જોયા. સૌથી પહેલો નિયમ જે જોયો એમાં જેને આપણે રેગ્યુલર નિયમ કહીશું, જેમાં એ ઈ આઈ ઓ યુ એક વચન, ગણી શકાય તેવું, એનો પ્રથમ અક્ષર વ્યંજન હોવો જરૂરી છે. ઉચ્ચાર જ્યારે કરીએ ત્યારે પણ એનો પ્રથમ અક્ષર વ્યંજન હોવો ખૂબ જરૂરી છે અને એ નાઉન અચોક્કસ હોય એ ખાસ જરૂરી છે. ત્યારે અને ત્યારે જ આપણે આર્ટિકલ એ મૂકવાનો છે. બીજો નિયમ આપણે એવો જોયો કે જેની અંદર આર્ટિકલનો રેગ્યુલર નહીં પરંતુ થોડો અપવાદરૂપ કિસ્સો આવ્યો, જેમાં આપણે યુનિવર્સિટી, યુનિટ, યુ આ બધા કિસ્સાઓ જોયા અને આનો અભ્યાસ કર્યા પછી એવો ખ્યાલ આવ્યો કે ભલે એનો પ્રથમ અક્ષર સ્વર છે પણ ઉચ્ચાર વ્યંજન હોવાના કારણે આપણે એની આગળ આર્ટિકલ એ મૂક્યો છે. તો આ બંને જે પર્ટિક્યુલર નિયમ હતા એના આધારે કોઈ પણ એક્ઝામ્પલ આપણે લઈએ, કોઈ પણ બુકમાંથી લઈએ, ઓનલાઈન એક્ઝામ્પલ જોઈએ અને અપ્લાય કરીએ તો એમાં આર્ટિકલ એ આપણે સરળતાથી મૂકી શકીએ છીએ.